તો ફ્રેન્ડ, રાજકોટ એરપોર્ટ કેવું બ્યુટીફુલ છે. ચાલો મારી સાથે એરપોર્ટમાં આજે હું મારા હસબન્ડને લેવા આવી છું. યુરોપથી આવે છે અને લેવા માટે હું અહીં આવી છું રાજકોટના એરપોર્ટે. અમે અહીં રાજકોટમાં મકાન લીધું છે, તો અમે પણ અહીં હવે નવા મકાનમાં થોડાક દિવસ રહીશું, મજા કરશું, હરશું અને પછી પાછા યુરોપ ફરી જશું. કે ફ્રેન્ડ, આઈ હોપ તમે બધા ફાઇન હશો. ઘણા દિવસથી વિડીયો મૂક્યો નથી. તમે તો લાવો નવી જગ્યા બતાવું, નવું સ્થળ બતાવું. એરપોર્ટનું કેવું લાગ્યું રાજકોટનું એરપોર્ટ કહેજો. હું બહુ મોટા વિડીયો તો નથી બનાવતી, કારણ વિનાનું બકબક કરીને વિડીયોમાં ને પબ્લિકનો ટાઈમ લેવો મજા નથી આવતી. જોતું પોતું અને કામના જ વિડીયો મૂકું છું. આ કર્યું ને ઓલું કર્યું ને આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું ખાધું ને ઠીકડું ખાધું ને એવા વિડીયો નથી કરતી. કંઈ નવીન હોય તો મૂકું કે ચાલો આ નવી વસ્તુ છે તો પબ્લિક જોવે, એને જાણવા મળે. એટલે નોલેજનું કામના જ વિડીયો મૂકું છું. એક્સ્ટ્રા ઓર્ડિનરી વિડીયો નથી કરતી. તો કદાચ તમને નહીં ગમતા હોય અને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો હું ફરી બીજા વિડીયો મૂકીશ, બરાબર ને? બાકી જેને જેમ ઠીક લાગે, આપણે કોઈની ઓલી નથી કરતા. તો હું મારા નેચર પ્રમાણે કહું છું કે મને આવી રીતે પસંદ છે, એટલે હું આવી રીતે વિડીયો બનાવું છું. ને હેલો ફ્રેન્ડ્સ, ગુડ ડે, એન્જોય યોર ડે, બાય બાય. ફરી મળ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.